ચેનલ ઓફ વડોદરા। બેંક ઓફ બરોડાના નકલી લેટર પેડ અને બોગસ બોજાના મુક્તિના દાખલાઓ અંગે તપાસ કરવા માટે આમ આદમી પાર્ટી માંગરોળ પ્રમુખ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। બેંક ઓફ બરોડાના નકલી લેટર પેડ અને બોગસ બોજા મુક્તિના દાખલાઓ અંગે તપાસ અને તાલુકા પંચાયત સભ્યને સત્તા પરથી હટાવવાની વિનંતી સાથે આમ આદમી પાર્ટીએ આવેદનપત્ર આપ્યું હતું। શિરીષભાઈ મોહનભાઈ ચૌધરી, આમ આદમી પાર્ટી માંગરોળ પ્રમુખ, આપના ધ્યાન પર લાવવાના હેતુથી ભાજપના ચાલુ તાલુકા પંચાયત સભ્ય ભરતભાઈ પટેલ દ્વારા બેંક ઓફ બરોડાનું નકલી લેટર પેડ બનાવી ₹95 લાખના બોજા મુક્તિના બોગસ દાખલાઓ અને ₹16 લાખના 9 ગામમાં સેવા સહકારી મંડળીના શંકાસ્પદ બોજા મુક્તિ દાખલાઓ તૈયાર કરી રજૂ કર્યા છે। આ કૌભાંડને લઈને કચેરી દ્વારા બેંક ઓફ બરોડા માંડવી શાખાની તપાસમાં સ્પષ્ટ થયું છે કે તેઓએ આવા કોઈ બોજા મુક્તિના દાખલાઓ આપ્યા નથી। ભાજપના સક્રિય તાલુકા પંચાયત સભ્ય હોવા છતાં બોગસ દસ્તાવેજો બનાવવાના ગુનામાં સંડોવાયેલા છે। આ અગાઉ પણ તેઓએ રાજકીય હોદ્દા પર રહીને આવા કૌભાંડો કર્યા છે કે નહીં તેની પણ તપાસ અનિવાર્ય છે। ભવિષ્યમાં આવા દસ્તાવેજી કૌભાંડ અટકાવવા મામલતદાર શ્રી તાત્કાલિક પગલાં લેવા, તેમને સત્તા પરથી હટાવવા કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે। હું શિરીષભાઈ મોહનભાઈ ચૌધરી, આમ આદમી પાર્ટી માંગરોળ તાલુકા પ્રમુખ। આજે અમે મામલતદારશ્રીને આવેદન આપ્યું છે કે આજે અમારા ધ્યાનમાં એવું આવ્યું કે ભારતીય જનતા પાર્ટીના ચાલુ સક્રિય તાલુકા પંચાયતના સદસ્ય ભરતભાઈ પટેલ એમના દ્વારા 1 કરોડથી વધુ રકમની ખોટા સર્ટિફિકેટ કરીને કૌભાંડ કરવામાં આવ્યું છે, જે અમે મામલતદારશ્રીને ધ્યાન દોર્યું છે। નવી અમે માંગણી કરીએ છીએ, ગણપતભાઈ સાહેબને બી માંગણી કરીએ છીએ, પ્રભુભાઈને માંગણી કરીએ છીએ કે એ આવા નકલી સર્ટિફિકેટથી સરકારી કામોમાં ખોટી રીતે આવી રીતે દસ્તાવેજ રજૂ કરીને ખોટા કામો સરકાર પાસે કરાવતા હોય તો શું તમે એવા તમારા સભ્યોને તમે સત્તા પર રાખશો કે એને પછી એને સસ્પેન્ડ કરશો, એવી અમારી માંગણી છે।